जय माताजी मित्रों, केम छो बधा मजामां? तो हूँ पण मजामां छुं। हूँ छुं रिंकल डाबी। तो આપણે અત્યારમાં વહેલા ઉઠી ગયા છીએ કેમ કે આજે મગફળી વાવવા ટ્રેક્ટર આવવાનું છે। તો અત્યારમાં જો આપણે ભાખરી બનાવી નાખી છે અને છા પણ બનાવી નાખી છે અને કમલેશજી બેસી ગયા છે નાસ્તો કરવા। મારે પણ ભાખરી થઈ જાય એટલે હું પણ નાસ્તો કરવા બેસી જાઉં ત્યાં આપણું ટ્રેક્ટર આવી જાય। તો આપણે ટ્રેક્ટર આવે ત્યાં સુધી દવાનો પટ દઈ દેવી માંડવીના દાણાને। તો અત્યારમાં કમલેશજી આપે છે દવાનો પટ દાણાને। આ દાણાને અમે કાલે સાંજે પટ આપી દીધો હતો એટલે અત્યારે સુકાઈ અને થઈ ગયા સરસ મજાના, હાથમાં પણ નથી સોંપતા। આ બાજુ અમારા કમલેશજી સરસ રીતે દવા મિક્સ કરે છે। હાથમાં ગ્લાસીસ પહેર્યા છે, ગ્લાસ પહેરવા જરૂરી છે કેમ કે દવા કહેવાય ને એટલા માટે। તો આમાં સરસ રીતે દવા થઈ ગઈ છે મિક્સ। હજી આ બોરી ભરી છે એટલા દાણાને પટ આપવાનો છે। આ બાજુ દવા પણ તૈયાર કરેલી છે અને કમલેશે દવા બવાનો પટ આપીને બધું કમ્પ્લીટ કરી દીધું છે। અને હવે આપણે આવવાનું છે ટ્રેક્ટર મોડું કેમ કે પહેલી વાડીમાં દેખાય આ બાજુ જોર્યું ટ્રેક્ટર એ વાડીમાં વાવી દેશે પછી આપણે ત્યાં આવવાનું છે ટ્રેક્ટર। તો આપણે આવશે ટ્રેક્ટર મોડું। તો મિત્રો આપણે ટ્રેક્ટર આવે ત્યાં સુધી આ પાળો બાંધી દેવી। પાળો બાંધવાનું કારણ એ છે કે આપણા ફળિયામાં પાણી વરસાદ ન આવે એટલે આ પાળો બાંધવો થોડોક જરૂરી છે। તો અમારે કમલેશ અને અમારે કેવલભાઈ બંને બાપ દીકરો પાણીની નિહાર સરખી કરે છે કેમ કે આ ખેતરની ધૂળ ધોવાઈને નદીમાં વહી ન જાય ને એટલા માટે પથ્થર મેકે છે। બધું પાણી અહીંયા ભેગું થાય, અહીંથી ના નદીમાં જતું રહે। તો ફાઇનલી મિત્રો કાફી ઇંતજાર કે બાદ આપણે ટ્રેક્ટર આવી ગયું છે। ટ્રેક્ટર આવ્યું છે 9:30। તો જુઓ આપણે ટ્રેક્ટર હાલ્યું આવે છે। આપણે ટ્રેક્ટર હાલ્યું આવે છે અને આપણે આ બાજુ કરી લીધી છે બધી તૈયારી। હવે આવે એટલે દાણા આપણે વાવણીમાં ભરી દેવાના છે અને સાથે આમાં ખાતર છે, ખાતર પણ ભરી દેવાનું છે। આપણે ટ્રેક્ટર આવી ગયું છે વાવણી સાથે। नहीं वावता घड़ी खात पर रेगीना बो खातर पहला बेळवी नाख्યું એવું એ હરી લાકુ વાવણી સાફ કરી ખાતર કાઢ્યો બોલ પણ ખરાબ છે આમ અબર 500 ગ્રામ નીકળ્યો છે 5 લીલા એટલે છે માગસર રહેવા દીધે એટલે હું પાડું ન પડે। તો હવે આપણે માંડવીના દાણા નાખી
અને કમ્પ્લીટ કરી લીધું છે. બંને બાજુ માંડવીના દાણા નાખી દીધા છે અને આ બાજુ નાખવાનું છે આપણે ખાતર. ખાડું તો આવે મને ખબર. ફરે એટલે થાય અમે ફરે એટલું ખાધું આમાં છે ને બોલવામાં દેખાતો ને પછી દવા મારી દીધી ને ભાઈ. તો આપણે ખાતર પણ નાખી દીધું છે. મારું 500 વીઘા છે ખાડો છે તડકાનું પશુ આવો જો પણ આવી નીકળી ગયો. રામને ફોન કરો તો રામ એને રહેતા એને ફોન કરો રામ. મારેલા કાઈ નો થાય બીને કો પટ મારેલા કાઈ નહીં. આ પૂરા ફુવારા અહીંયા આપણે વાવણી થઈ ગઈ તૈયાર ફાઇનલી. અને હવે આપણે માતાજીનું નામ લઈને શરૂ કરી દેવું. ટ્રેક્ટર પણ શરૂ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ટ્રેક્ટર પણ શરૂ થઈ ગયું છે અને અમારે દાદા બેસે છે. તો હવે આપણે માતાજીનું નામ લઈને શરૂ કરી દેવી ટ્રેક્ટર. જય માં મોગલ, જય ગણપતિ દાદા, જય માં કુળદેવી ચામુંડા. આપણે માંડવી હવે વવાવા મળી છે અને આપણે હવે વાવણીની શરૂઆત કરી દીધી છે અને આપણે ટ્રેક્ટર પણ શરૂ થઈ ગયું છે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં અને હા, વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય માતાજી, જય મોગલમાં. થેન્ક યુ સો મચ.